ભરૂચમાં દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો। શહેરમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાઈ હતી। 24/7 લોકોના જીવન બચાવવા માટે સતત દોડતી એમ્બ્યુલન્સના ચાલકો અને સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને દેશભક્તિની અનોખી ઉજવણી કરી હતી। તિરંગાથી શણગારેલી એમ્બ્યુલન્સોની રેલી ભરૂચ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। એમ્બ્યુલન્સનો પર લહેરાતો તિરંગા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। સામાન્ય રીતે ઇમરજન્સીના સમયે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાની આ એમ્બ્યુલન્સો આજે દેશભક્તિના સંદેશ સાથે શહેરના રસ્તાઓ પર જોવા મળતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રેલીને નિહાળવા માટે લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા અને રિયલ હીરોની દેશભક્તિને બિરદાવી હતી। જીવન બચાવવાની ફરજ બજાવતા અને કર્મયોગીઓએ સેવા પણ દેશભક્તિ પરનો અનોખો સંદેશ આપ્યો હતો। એમ્બ્યુલન્સના સાયરન સાથે લહેરાતા તિરંગાએ સમગ્ર ભરૂચમાં દેશભક્તિનો જુવાળ જાગ્યો હતો। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલી આ અનોખી તિરંગા રેલી ભરૂચ માટે યાદગાર બની રહી હતી। જીવન બચાવનારા હાથોમાં આજે તિરંગો હતો અને સેવા સાથે દેશભક્તિનો સંદેશ પણ ગુંજી રહ્યો હતો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।